હેલો દોસ્તો, શું તમે જાણવા ઈચ્છો છો કે શિયાળામાં આપણને કંઈક વાગે તો એનું પેઇન તમને વધારે ફીલ થાય છે? આપણે નાનપણથી આ વસ્તુ જોતા આવીએ છીએ કે નોર્મલી તમે કંઈ પડી ગયા હોય અથવા તો કંઈ ઠેસ વાગી હોય અથવા તો બેડની કિનારી અથવા તો આપણો જે પલંગ હોય એનો જેનો પાયો હોય છે ત્યાં કદાચ પગ વાગી ગયો કે કંઈક ભરાઈ ગયું અથવા કોઈ કોર્નર આપણને વાગી ગયો તો નોર્મલી એટલું બધું ચિંતાવાળું નથી હોતું, એટલું પેઇન નથી થતું. પણ તમે યાદ કરો, યાદ કરીને જ તમને પેઇન ફીલ થવા મળશે કે શિયાળાની ઠંડી સવારમાં તમે ઉઠ્યા અને ચાલતા ચાલતા તમારો પગ અથવા તમારા પગનો અંગૂઠો પલંગના કોર્નરને અથવા તો પલંગના પાયાને ટચ થઈ ગયો અને કેવું પેઇન આપણને ફીલ થાય. તો શું તમે જાણવા ઈચ્છો છો કે આવું શિયાળામાં કેમ થાય જ્યારે કે ઉનાળામાં આટલું ખરાબ પેઇન થતું નથી? તો આન્સર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બિંગ અ ડૉક્ટર, હું એક ડૉક્ટર છું, તમને આનો જવાબ આપવાની પૂરી ટ્રાય કરીશ ગુજરાતીમાં, ઇઝી લેંગ્વેજમાં. અને આ એક મનોરંજન ભરેલું માહિતી તમને લાગશે. તો આની પાછળ ઘણી બધી થિયરીઓ છે. આમાંથી એક વસ્તુ એ છે કે શિયાળામાં આપણા જે જ્ઞાનતંતુઓ હોય છે એ જ્ઞાનતંતુઓ ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે. મતલબ જરાક પણ જ્ઞાનતંતુઓ એટલા બધા સેન્સિટિવ થઈને બેઠા હોય છે, જરાક પણ ટચ અથવા પેઇન થાય તો એ તરત જ એક્ટિવ થઈને એ રિસ્પોન્સ બ્રેઇનને મોકલે છે અને તમને ખબર પડે છે, અચ્છા અહીંયા મને વાગ્યું અથવા અહીંયા મને પેઇન થયું. બરાબર? અને એ પેઇન મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોઈએ કે નોર્મલ તમને વાગ્યું ઉનાળામાં કે એમ અથવા ગરમીની સિઝનમાં કે ચોમાસામાં, એના કરતાં અનેક ગણું વધારે ફીલ થાય છે. જ્યારે કે પ્રેશર અથવા તો જે એક્સિડન્ટ થયું અથવા તો જે ઇન્જરી થઈ એ તો તમને સેમ જ છે, પણ એનું પેઇન તમારું બોડી વધારે પરસીવ કરશે, વધારે તમને ફીલ થશે કે મને વધારે વાગ્યું. એકચ્યુઅલી જે પ્રેશર છે તો સેમ જ આવશે. ઉનાળામાં તમે ઉઠીને ચાલતા હોય ને ઠેસ વાગે અને એટલું જ તમે શિયાળામાં ઉઠીને ચાલતા હોય ને ઠેસ વાગે, પણ શિયાળામાં મોઢામાંથી ઓય માડી રહે એવું નીકળી જશે, જ્યારે ઉનાળામાં કંઈ વાંધો નહીં આવે. તો આનું કારણ છે કે ઠંડી લાગવાથી આપણા જ્ઞાનતંતુઓ વધારે એક્ટિવ થાય છે અને વધારે સેન્સિટિવ થાય છે. જ્ઞાનતંતુઓ એટલે શું? બેઝિકલી આ જ્ઞાનતંતુઓનું કામ છે કે દુખાવો હોય કે સ્પર્શ હોય કે કોઈ પણ જાતની ફિલિંગ્સ કે કોઈ પણ સ્કિનને સેન્સેશન હોય કે કોઈ પણ જાતનું પેઇન, દુખાવો, આ બધી જ વસ્તુને લઈને બ્રેઇન સુધી લઈ જાય છે. બ્રેઇન એને એનાલિસિસ કરે છે અને પછી રિસ્પોન્સમાં આપણું બોડી ત્યાંથી પગ હટાવી લે છે. જેમ કે કોઈ કાચનો ટુકડો છે અથવા અગરબત્તી છે એના ઉપર પગ પડી જાય, અચાનક આપણો પગ પાછો લઈ લઈએ છીએ કારણ કે બ્રેઇનમાં એનાલિસિસ થાય છે, અચ્છા આ તો દુખાવો છે, એ દુખાવો ફીલ થાય છે. પછી બીજા જ્ઞાનતંતુઓ વાટે એક રિસ્પોન્સ આવે છે. રિસ્પોન્સ શું આવશે કે આપણો પગ ત્યાંથી ઓટોમેટિક ખેંચાઈ જશે, આપણે ખેંચવો પણ નહીં પડે. બરાબર? તો આમાં આપણને એવો વિચાર આવે કે તો શિયાળામાં એવું તો શું ખાસ વસ્તુ છે કે શિયાળામાં જ્ઞાનતંતુઓ વધારે એક્ટિવ થઈને કામ કરે, ઉનાળામાં કેમ એક્ટિવ થઈને કામ નથી કરતા? તો આનો પાયાનો સિદ્ધાંત હું તમને સમજાવું. આપણે નાનપણમાં ભણતા આવતા કે રેલવેના અથવા ટ્રેનનો જે ટ્રેક હોય છે, પાટા હોય છે, પાટામાં વચ્ચે વચ્ચે અમુક જગ્યાઓ કેમ રાખવામાં આવે છે? કારણ કે પાટા લોખંડના બનેલા હોય છે અને શિયાળામાં પાટાનું સંકોચન થાય છે. બરાબર? અને ઉનાળામાં ગરમીમાં પાટાની લંબાઈ વધે છે. એને એડજસ્ટ કરવા માટે પાટા વચ્ચે ગેપ રાખવામાં આવે છે. આવું કંઈક આપણે ભણતા, યાદ છે તમને? બસ સેમ વસ્તુ આપણે અહીંયા છે. કઈ રીતે એપ્લાય કરવાનું એ હવે હું સમજાવું. તો સ્વાભાવિક રીતે આપણા શરીરમાં ઠંડી જ્યારે વધારે હોય છે ત્યારે ઠંડીમાં આપણે જે બ્લડ વેસલ હોય છે એ કોન્સ્ટ્રિક્ટ થઈ જાય. બ્લડ વેસલ મતલબ આપણા શરીરમાં જે શિરાઓ અને ધમનીઓ, જે રક્તવાહિનીઓ હોય છે, રક્તવાહિની જે લોહીનું સંચરણ કરે છે, એ બધી સાંકડી થઈ જાય છે શિયાળામાં. એ સાંકડી થઈ જાય છે તો એના કારણે જે બ્લડ ફ્લો પૂરો મળવો જોઈએ એ એટલો બધો સારી રીતે નહીં મળે જેટલો ઉનાળામાં મળતો હશે. અને નિયમ નંબર 1, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ એ છે કે તમને ક્યાંય પણ પગમાં ઇન્જરી થાય કે હાથમાં ઇન્જરી થાય કે વોટ એવર બોડીના કોઈ પણ અંગમાં જ્યારે ઇન્જરી થાય ત્યારે આ જ બ્લડ સપ્લાય એ હોય છે જે તમને હિલિંગ કરે છે, તમને મટાડી આપે છે. બ્લડ સપ્લાય ત્યાં આવે, એ બ્લડ સપ્લાયના કારણે જનરલી આપણે કોઈ પણ વસ્તુ મટી જતી હોય છે આપણને. હવે શિયાળામાં આપણી ધમનીઓ અને શિરાઓ મતલબ આપણા રક્તનું સંચરણ કરનાર જેટલી આપણા શરીરમાં જે કોઈ નળીઓ છે બધી સાંકડી થઈ ગઈ હોય છે. આ સાંકડી નળીઓના કારણે બ્લડ સપ્લાય અથવા તો લોહીનો પ્રવાહ એટલો બધો નહીં મળે આપણા શરીરને. બરાબર? તો એટલો બધો નહીં મળે તો હવે આપણા શરીરના મુખ્ય ઓર્ગન, વચ્ચેના ઓર્ગન, આપણા ફેફસા છે, બરાબર, અને આપણું હાર્ટ છે અને આપણું લંગ છે, તો બોડી શિયાળામાં શું કરશે કે બહારના જે પેરીફેરી સાઈડના હાથ છે, પગ છે, લિમ્સ જેને આપણે કહીએ, એ લિમ્સનો બ્લડ ફ્લો ઓછો કરી નાખશે. ત્યાં બ્લડનું સર્ક્યુલેશન ઓછું કરીને વધારેમાં વધારે બ્લડને હાર્ટમાં, લંગમાં અને બ્રેઇન તરફ મળે એવી ટ્રાય કરશે. વચ્ચેના ઓર્ગનને, જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, એમને બ્લડ સપ્લાય ઓછો ના મળે એટલે ત્યાં વધારેમાં વધારે બ્લડ લઈ જશે. આને એકચ્યુઅલી બ્લડની ચોરી કહી શકો કે બીજા બધા હાથ પગમાંથી બ્લડની ચોરી કરીને વચ્ચેના જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, આપણા ફેફસા છે, આપણા
ઓર્ગન મતલબ આપણા અંગો કે આપણા અવયવો કે આપણું હૃદય છે કે ફેફસા છે કે બ્રેઇન છે, એ બધાને પૂરતો બ્લડ સપ્લાય મળે અને એના બ્લડમાં કોઈ ઓટ કે ખોટ ના આવે એના માટે ત્યાં વધારે બ્લડ મળશે, હાથ પગમાં ઓછું મળશે. તો હાથ પગમાં આ એવું મનાય છે, એવી થિયરી છે કે હાથ પગમાં જો બ્લડ સપ્લાય ઓછો છે તો ત્યાં કંઈક વાગશે તો એની હિલિંગની પ્રોસેસ અથવા મટવાની પ્રોસેસ પણ ઓછી થઈ જશે, કારણ કે બ્લડ સપ્લાય અથવા તો રક્તનું પરિભ્રમણ ત્યાં ઓછું થઈ જશે. તો એના કારણે કોઈ વાગશે તો એ વસ્તુ ઇઝીલી મટશે નહીં. એટલે ભગવાને આપણા શરીરમાં એવી મિકેનિઝમ મૂકી છે કે શિયાળામાં તમને કંઈ પણ વસ્તુ વાગે તો આપણા ત્યાંના જે રિસેપ્ટર હોય છે અથવા ત્યાંના જ્ઞાનતંતુઓ હોય છે એટલા બધા એક્ટિવ હોય છે કે તમને એનું પેઇન અનેક ગણું ફીલ થશે. મતલબ એકચ્યુઅલી પેઇન શું કામ થાય કે પેઇન એક એવું સ્ટિમ્યુલસ છે. સ્ટિમ્યુલસ મીન્સ કે પેઇન થાય એટલે આપણું તરત ત્યાં ધ્યાન પડે. પેઇન જરાક પણ આપણને હાથમાં કંઈ વાગે, કંઈક ટાંકણી વાગે તરત આપણે હાથ ત્યાંથી લઈ લઈએ, બરાબર. તો એવું છે કે આપણે કાચ ઉપર પગ મૂકી દીધો હોય તો આપણે ત્યાં ઊભા ના રહીએ, આપણે ઝડપથી પગ આપણો પાછો લઈ લઈએ એટલે અનેક ગણું પેઇન તમને ફીલ થશે, જેના કારણે તમારી ઇન્જરીને તમે અવોઇડ કરી શકો અથવા ઇન્જરીને તમે ટાળી શકો. આ કારણ છે કે શિયાળામાં તમને હાથમાં કે પગમાં જરાક પણ ઇન્જરી થાય તો અનેક ગણું પેઇન તમને નોર્મલ કરતાં તમને 200-300%, 2-3 ગણું વધારે પેઇન થશે. એટલે તરત તમે ત્યાંથી તમારું ધ્યાન પડશે, એ પેઇનના કારણે તમારું ધ્યાન પડશે અને તમે એ વસ્તુને ઇગ્નોર નહીં કરો એટલે એ વસ્તુમાં તમને ઈજા થવાના ચાન્સીસ ઘટી જશે અને ઈજા થવાના ચાન્સીસ તમને ઘટી જશે તો તમારે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ તમને થશે નહીં, કારણ કે બ્લડ સપ્લાય ત્યારે પેરીફેરી ઓર્ગન આપણા હાથમાં ને પગમાં ને ત્યાં બધા ઓછો હશે. એટલે એના કારણે જો તમને વાગશે પણ તો ઇઝીલી તમને રૂઝ નહીં આવે, એના કારણે આગળ જતાં પ્રોબ્લેમ થશે. એ ના થાય એટલે ભગવાને એવું મૂક્યું કે ઠંડીમાં શિયાળામાં તમને હાથમાં કે પગમાં ક્યાંય પણ ઇન્જરી થાય એટલે તરત તમારું ધ્યાન પડે અને ઇન્જરી તમને આગળ વધતી અટકે. મતલબ તમારું તરત ધ્યાન પડશે એટલે તમે એના ઉપર પૂરી નજર રાખશો. અચ્છા, મને આ જરાક અમથું વાગ્યું તો અનેક ગણું ફીલ થશે. જ્યારે કે ઉનાળામાં ચાલતા પગમાં ઠેસ વાગી ગઈ અને લોહી પણ નીકળી ગયું હોય તો પણ આપણે ધ્યાન નથી આપતા, પણ શિયાળામાં એવું ભગવાન થવા દેતા નથી. તો આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. જો તમને પણ આ વસ્તુ સાંભળવામાં મજા આવી હોય અને શરીરના પણ આવા અવનવા ફેક્ટ તમે જાણવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા ટોપિક સાથે. આવજો.